નમસ્કાર મિત્રો, આજે પાછો ફરી વાયરસ આવી રહ્યો છે જે ચીનમાં ફરી એકવાર હાસ્યમય બીમારીઓ દસ્તક આપી રહી છે। હાલમાં જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા અનેક ચીનની હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। સ્મશાન ઘાટો પર ભારે ભીડ લાગી ગઈ છે। આ ઘણા વાયરસ જેવા ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝમા, ન્યુમોનિયા અને હ્યુમન મોટા પીઓ વાયરસ જેવા ઘણા વાયરસના કેસ વધી રહ્યા છે। કેટલાક લોકોને એવી નવી મહામારીનો સંકટ ગણાવી રહ્યા છે। ચીનમાં હાલ શ્વાસ સંબંધિત બીમારીઓ કેસ વધારે ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં। નાના બાળકો જેમની ઇમ્યુન સિસ્ટમ સંપૂર્ણ વિકસિત નથી અને બુઝુર્ગ એટલે કે જેમની ઇમ્યુન સિસ્ટમ ઘટી ગઈ છે, આ બીમારી પ્રત્યે સૌથી વધુ સેન્સિટિવ છે। આ રોગના લક્ષણની વાત કરીએ તો શરદી અને ફ્લૂ જેવા છે, જેમાં તાવ, ખાંસી, નાકમાં પાણી વહેવું, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયા જેવી જટિલતાનું રૂપ લઈ શકે છે। જોકે ચીનની સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થા આ અંગે કોઈ ઔપચારિક ચેતવણી જારી કરી નથી। નિષ્ણાતો માને છે કે આ રોગ મોસમી અને નવા રોગચાળો નથી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો હોસ્પિટલમાં દર્દીઓ ભરેલા છે અને સ્થિતિ કંટ્રોલ બહારની છે, અત્યાર સુધીમાં પ્રમાણિત કરી શકાયું નથી। વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મોસમી ઉછાળાનું મુખ્ય કારણ ઠંડુ વાતાવરણ અને પોસ્ટ કોવિડનો પ્રભાવ પણ હોઈ શકે। કોવિડ લોકડાઉન દરમિયાન લોકોની અન્ય અને સામાન્ય વાયરસથી સંપર્ક ઓછો થઈ ગયો હતો।